હેલો, આજે આપણે વાત કરીએ પ્રતિભા પાટીલ વિશે. તો એ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. આ મહિલા રાજસ્થાનની હતી. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ઇન્દિરા ગાંધી વિશે. ઇન્દિરા ગાંધીને કોણ નથી ઓળખતું? તો કે આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971 તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં એને ભારતને વિજય અપાવ્યો હતો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે ઇન્દિરા ગાંધી વિશ્વભરમાં ઓળખાય છે. ત્યાર પછી વાત કરીએ તો સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજ છે એને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનારા મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી વાત કરીએ તો લતા મંગેશકરની. સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતા પણ વધારે ગીતો ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. ત્યાર પછી વાત કરીએ કલ્પના ચાવલા. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી જ્યારે પરત ફરતા હતા ત્યારે એમનો અકસ્માત થયો અને એનું અવસાન થયું હતું. અવકાશ સાથે એમનું નામ કાયમ જોડાયેલ રહેશે. ત્યાર પછી છેલ્લે વાત કરીએ તો સરિતા ગાયકવાડ વિશે. સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરી અને એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા એમની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. તો આ હતી આપણી વિવિધ